દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામ ખંભાળિયા ખાતે એનિમલ ચેરિટેબલ ટ્રસ્ટ, ટ્રાફિક પોલીસ અને પત્રકાર મંડળ દ્વારા પશુઓને 200 જેટલા રેડિયમ બેલ્ટ પહેરાવી અકસ્માત રોકવા પ્રયાસો હાથ ધરાયા। હાલ ચોમાસાની સિઝન ચાલુ હોવાથી કાદવ કીચડના કારણે જીવાતો થતી હોય છે, જેથી અબોલ પશુઓને બેસવા જગ્યાનો અભાવ હોય। અબોલ પશુઓ જે સ્થળ પર બેસી રહેતા હોય ત્યાં કાદવ કીચડ ગારો તેમજ વરસાદી માહોલના હિસાબે અનેક જીવજંતુઓ હોય છે, જેને લીધે પશુઓ હાઈવે પર બેસી જતા હોય છે। તેવા દ્રશ્યો વારંવાર સામે આવતા હોય છે। ત્યારે હાલ દ્વારકા જામનગર નેશનલ હાઈવે પર અબોલ પશુઓ બેસી રહેતા હોવાથી અવારનવાર અકસ્માતો પણ સર્જાય છે। ત્યારે છેલ્લા કેટલાક દિવસોમાં અનેક પશુઓ અકસ્માતનો ભોગ પણ બન્યા છે। છેલ્લા એકાદ મહિનામાં નેશનલ હાઈવે પર પસાર થતા વાહનોની ટક્કરે આવતા 25 જેટલા અબોલ પશુઓના મોત પણ નીપજ્યા છે અને અનેક પશુઓ ગંભીર રીતે ઘાયલ પણ થયા હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે, જેને ધ્યાને લઈને ગત રાત્રિના સમયે એનિમલ ચેરિટેબલ ટ્રસ્ટ, ટ્રાફિક પોલીસ શાખા અને સ્થાનિક પત્રકાર મંડળ દ્વારા પશુઓના થતા અકસ્માતને રોકવાના પ્રયાસો કરી હાઈવે પર બેસેલા 200 જેટલા પશુઓને રેડિયમ બેલ્ટ પહેરાવીને પશુઓના સર્જાતા અકસ્માતને રોકવાની કામગીરી કરવામાં આવી હતી અને આ ચાલુ કામગીરી દરમિયાન નેશનલ હાઈવે પર વાહનની ટક્કરે આવતા એક ગૌમાતા ગંભીર રીતે ઘાયલ થયેલ હોય તેવો કિસ્સો પણ સામે આવતા એનિમલની ટીમ દ્વારા ગૌમાતાની સ્થળ પર જ સારવાર કરી અને ઇજાગ્રસ્ત પશુને પશુ હોસ્પિટલ પર મોકલવાની કામગીરી પણ મોડી રાત્રે કરવામાં આવી હતી। ત્યારે ગૌ સેવકો દ્વારા હાઈવે પરથી પસાર થતા વાહનો ધીમે ચલાવવા અને રોડની સાઈડ પર તેમજ રોડ પર બેસેલા પશુઓને કોઈ પણ જાતની ઈજાઓ ન થાય તેની કાળજી રાખવા વાહન ચાલકોને અપીલ પણ કરવામાં આવી હતી। જય ગૌ માતા। હાલ ચોમાસા દરમિયાન ગૌવંશ જ્યારે રોડ ઉપર વધારે બેસવા જતા હોય અને અકસ્માતનું પ્રમાણ વધારે વધતું હોય ત્યારે આજરોજ એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટ અને ટ્રાફિક શાખા ના અધિકારીઓ અને પ્રેસ મીડિયા પત્રકારો દ્વારા આજરોજથી એક અભિયાન ચાલુ કરવામાં આવ્યો છે। ગૌવંશને રેડિયમ બેલ્ટ બાંધી અને જે એક્સિડન્ટનો જે વધારો થાય છે તેમાં એક્સિડન્ટ ઘટે એ હેતુથી આજથી અભિયાન શરૂ કરવામાં આવ્યો છે। છેલ્લા કેટલાક સમયમાં 40થી વધુ આપણા ખંભાળિયા પંથકના નેશનલ હાઈવે ઉપર જે અબોલ જીવોએ જીવ ગુમાવ્યા છે, આને લઈને લોકો પણ જાગૃત થાય અને વાહન ચાલકોને પણ એક નમ્ર વિનંતી કરવામાં આવે છે કે પોતાનું વાહન છે તે જોઈને ચલાવે, શાંતિથી નિરાતે ચલાવે, એટલે કે આ જે અબોલ જીવોના છે જે જીવ ગુમાવે છે તે ન ગુમાવે અને અકસ્માત છે તે એને પ્રમાણમાં ઘટે એ માટે આજથી અમે જે અભિયાન ચાલુ કરવામાં આવ્યો છે।